જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। એકવાર બ્રહ્માજીની અસાવધાનીના કારણે એક બહુ જ મોટા રાક્ષસે વેદોને ચોરી લીધા અને એ રાક્ષસનું નામ હતું હયગ્રીવ। વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન આખા જ બ્રહ્માંડમાં લુપ્ત થઈ ગયું। ચારે બાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો અને પાપ અને અધર્મની બોલબાલા થઈ ગઈ। ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યો। એક પુણ્યાત્મા રાજા હતો અને એ રાજા તપ કરી રહ્યો હતો અને એ રાજાનું નામ હતું સત્યવ્રત। સત્યવ્રત પુણ્યાત્મા તો હતો પણ સાથે સાથે એ ઉદાર હૃદયનો પણ હતો। પ્રભાતનો સમય હતો, સૂર્યોદય થઈ ચૂક્યો હતો અને સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા। એમણે સ્નાન કરીને તત્પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલિમાં જળ લીધું તો અંજલિમાં જળની સાથે સાથે એક માછલી પણ આવી ગઈ। સત્યવ્રત માછલીને નદીમાં પાણીમાં જ્યારે છોડવા જાય ત્યારે માછલી બોલી ઉઠી, હે રાજન, જળમાં મોટા મોટા જીવો નાના નાના જીવોને મારીને ખાઈ જાય છે। અવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે। કૃપા કરીને મારા પ્રાણોની રક્ષા કરો। સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ। એમને એ માછલીને જળ ભરેલા કમંડળમાં નાખી ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની। એક રાતમાં માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે એને રહેવા માટે એ કમંડળ નાનું પડવા લાગ્યું। બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું, રાજન, મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધો ને, કારણ કે મારું શરીર બહુ જ વધી ગયું છે। મને હરવા ફરવા જોઈએ, આમ તેમ ઘૂમવા જોઈએ, એના માટે મને બહુ જ કષ્ટ પડે છે। સત્યવ્રતે માછલીને કમંડળમાંથી કાઢીને પાણીથી ભરેલા માટકામાં નાખી દીધી। અહીંયા પણ માછલીનું શરીર રાતભરમાં જ માટલામાં એટલું બધું વધી ગયું કે એને રહેવા માટે એ જગ્યા પણ નાની પડવા લાગી। બીજે દિવસે માછલી પુનઃ સત્યવ્રતને બોલી, રાજન, મારા રહેવા માટે ક્યાંક બીજી જગ્યાએ પ્રબંધ કરો ને, કારણ કે આટલું માટલું પણ હવે મારે રહેવા માટે નાનું પડે છે। ત્યારે સત્યવ્રત એ માછલીને પકડીને બહાર કાઢી અને એને એક સરોવરમાં નાખી દીધી। એ સરોવર પણ માછલીને નાનું પડવા લાગ્યું। એના પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યારબાદ એને સમુદ્રમાં નાખી દીધી। આશ્ચર્યની વાત તો એ છે કે સમુદ્રમાં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે એ સમુદ્ર પણ માછલીને રહેવા માટે નાનો પડવા લાગ્યો। માછલી પુનઃ સત્યવ્રતને બોલી, રાજન, આ સમુદ્ર પણ મારા રહેવા માટે ઉપયુક્ત રહ્યો નથી, માટે મારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો તો સારું કહેવાય। હવે સત્યવ્રત વિસ્મિત થઈ ગયા અને વિસ્મિત થઈ ઉઠ્યો। સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંય પણ જોઈ નહોતી। એ વિસ્મિત ભરેલા સ્વરે બોલ્યો, મારી બુદ્ધિને સાગરમાં ડૂબાડી દેવાવાળા આપ કોણ છો? આપનું શરીર જે ગતિએ પ્રતિદિન વધતું જ જાય છે એને દ્રષ્ટિમાં રાખીને વિના કોઈ સંદેહ કર્યા વિના તમે કહી શકશો કે આપ પરમાત્મા છો? જો આ વાત સત્ય છે તો કૃપા કરીને એ બતાવો કે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે? સાથે સાથે શ્રી હરિ બોલી ઉઠ્યા। મત્સ્ય રૂપધારી શ્રી હરિએ ઉત્તર આપ્યો કે
રાજન હયગ્રીવ નામના રાક્ષસે વેદો ચોર્યા છે. જગતમાં ચારે દિશાઓમાં અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે. મેં હયગ્રીવને મારવા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું છે. આજથી 7મા દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાં ફરી જશે, સમુદ્ર ઉભરાઈ જશે, ભયાનક વરસાદ થશે અને આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે. જળની અતિરિક્ત કશું જ દ્રષ્ટિગોચર નહીં થાય. તમારી પાસે એક નાવ પહોંચશે. તમે બધા અનાજો અને ઔષધિઓના બીજો સાથે લઈને સપ્ત ઋષિઓ સાથે એ નાવમાં બેસી જજો. હું એ સમયે તમને પુનઃ દેખાઈ પડીશ અને આપને આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરીશ. સત્યવ્રત એ જ દિવસથી શ્રી હરિનું સ્મરણ કરતા કરતા પ્રલયની પ્રતીક્ષા કરવા માંડ્યા. 7મા દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું. સમુદ્ર પણ પોતાની સપાટીની બહાર ઉભરાઈ ગયો. ભયાનક વરસાદ થવા માંડ્યો. થોડી જ વારમાં આખી પૃથ્વી પર પાણી ફરવા લાગ્યું. સંપૂર્ણ પૃથ્વી જલદીજલ બની ગઈ. એ જ સમયે એક નાવ દેખાઈ. સત્યવ્રત 7 ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા. એમણે એ નાવમાં ઋષિઓની સાથે સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લઈ લીધા હતા. નાવ પ્રલયના સાગરમાં તરવા માંડી. પ્રલયના એ સાગરમાં એ નાવ સિવાય બીજે ક્યાંય કશું જ જોવા મળતું ન હતું. મત્સ્યરૂપી ભગવાન પ્રલયના સાગરમાં દેખાઈ પડ્યા. સત્યવ્રત અને સપ્ત ઋષિગણ મત્સ્યરૂપી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, આપ જ સૃષ્ટિના આદિ છો, આપ જ પાલક છો અને આપ જ રક્ષક છો. દયા કરીને અમને પોતાના શરણમાં લઈ લો. અમારી રક્ષા કરો. સત્યવ્રત અને સપ્ત ઋષિઓની પ્રાર્થના પર મત્સ્યરૂપી ભગવાન પ્રસન્ન થઈ ઉઠ્યા. એમણે પોતાના વચન અનુસાર સત્યવ્રતને આત્મા જ્ઞાનનું પ્રદાન કર્યું અને ભગવાને કહ્યું કે દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું. ન કોઈ ઊંચું છે અને ન કોઈ નીચું છે. બધા જ પ્રાણીઓ એક સમાન છે. જગત નશ્વર છે. નશ્વર જગતમાં મારા અતિરિક્ત કશું જ ક્યાંય પણ નથી. જે માણસ મને બધામાં જોઈને જીવન વ્યતીત કરે છે એ અંતમાં મને જ આવીને મળે છે. મત્સ્યરૂપી ભગવાનથી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય થઈ ગયું. એ જીવન મુક્ત થઈ ગયો. પ્રલયનો પ્રકોપ શાંત થઈ ગયો. પછી મત્સ્યરૂપી ભગવાને હયગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પુનઃ વેદો આપી દીધા. આ રીતે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોનો ઉદ્ધાર તો કર્યો, પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું. ભગવાન આવી જ રીતે સમય પર અવરિત થતા હોય છે અને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતા હોય છે. આવા મત્સ્ય અવતારધારી ભગવાન વિષ્ણુને મત્સ્ય જયંતિ ચૈત્ર સુદ ત્રીજના દિવસે નમન કરવાના હોય છે. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.